ગુજરાતના કડી પાણીથી વખતગઢનો જે આ રસ્તો છે એ રસ્તો ક્રોસ કરીને થોડું ઓફ રોડિંગ છે. પથ્થર જેવું પણ આવશે, કપચી જેને આપણે કહીએ એવી રીતનું. એ કરતાં કરતાં 7 કે 8 કિલોમીટર થાય છે. એનાથી કદાચ વધારે થતું હશે, આશરે લખ્યું હશે આ લોકોએ. તે પતા એટલે એ માર્ગ જે છે એને સાયકલિંગ કરીને, એ માર્ગ ઉપર સાયકલિંગ કરીને સીધો હું અહીં પહોંચ્યો છું. આ એક નદી છે. આ નદીનું શું નામ છે હવે સ્થાનિક લોકોને જ પૂછવું પડે એમ છે. પણ એ નદી આ બે રાજ્યને જુદું પાડે છે અહીંયા. એટલે આ બાજુ ગુજરાત ને આ બાજુ મધ્યપ્રદેશ. હવે મધ્યપ્રદેશમાં એન્ટર થઈ ગયા છે. હવે આ મધ્યપ્રદેશમાં વખતગઢ કરીને જગ્યા છે, ત્યાં જવાનું છે. એક દૂર પેલું મંદિર દેખાય છે, એ ગાયત્રી મંદિર હોવું જોઈએ એવો અંદાજો કરું છું. ત્યાં કદાચ રાત્રિ રોકાણ હશે પરિક્રમાવાસીનો. નર્મદે હર, માત ગંગે હર, જટાશંકરે હર, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આખા વિશ્વનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. ઓમ ઓમ ઓમ.